વિષ્ણુ ભગવાનના ધામમાં વૈકુંઠમાં પધાર્યા છે. વૈકુંઠમાં ગયા, લક્ષ્મીજી સાથે સત્સંગ કર્યા અને બોલ્યા છે, જોયું તમારું પતિવ્રતપણું શું તે અનસુયા માતા જેવું થાય? નારદજી કહે છે, તમારું પતિવ્રતપણું અનસુયા માતા જેવું છે? એવું થાય ખરું? શું તે અનસુયા માતા જેવું થાય? નારાયણ નારાયણ કરતા બ્રહ્મલોકમાં ગયા, સાવિત્રીજીના કાન ભંભેર્યા, ત્યાંથી કૈલાસમાં પાર્વતીજી પાસે ગયા કે અનસુયા માતા જેવી પતિવ્રતા સ્ત્રી ક્યાંય નથી. એટલે આ લોકોને તો એમ થાય ને કે હા, અનસુયા માતા પોતાના ખોળામાં જળ ઝીલી શકે. નારાયણ નારાયણ કરતા નારદજી બ્રહ્મલોકમાં ગયા. પાર્વતીજી લક્ષ્મી સાવિત્રીને ધ્યાન ધરીને બોલાવ્યા. આપણે અત્યારે ફોન કરવી ને પેલા ધ્યાનથી બોલાવતા, અત્યારે તો ફોન આવી ગયા છે અને પેલા ધ્યાન ધરે તો વાત થઈ જતી. ત્રણેય મળ્યા અને ત્રણેયને ઈર્ષા થઈ કે આપણી કરતા પતિવ્રતા સ્ત્રી અને વળી મૃત્યુ લોકમાં. સતી અનસૂયાને હેજી આંગણે આવ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અનસૂયા માતા પોતાના ખોળામાં જળ ઝીલી શકે. નારાયણ નારાયણ કરતા નારદજી બ્રહ્મલોકમાં ગયા. આ ત્રણેય દેવીની ઈર્ષા થઈ. આપણાથી આ પતિવ્રતા સ્ત્રી મૃત્યુલોકની એક સ્ત્રી આગળ વધી જાય. લક્ષ્મી કહે, શા માટે ગભરાવશો? આપણા પતિ આપણા કયામાં છે. અને હોય ઘણાના, ઘણાને હોય, ઘણાને કદાચ ન હોય, પણ આ ત્રણેય દેવી કે આપણા પતિ આપણા કયામાં છે. તેને પરીક્ષા કરવા માટે મોકલીએ. ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય હાજર થઈ ગયા. અમારા કરતા મૃત્યુલોકની એક સ્ત્રી અનસૂયા આગળ વધી ગઈ છે, તમે જાઓ પરીક્ષા કરો. આગળ વધે તે દેવલોકને પણ ગમતું નથી. અને દેવતાઓ તો આમાંય ઈર્ષાળુ છે જ છે. હેજી અજમલ હે રાજા રે આવી ભક્તિ કરે. ઓજી નદર પૂનમ દ્વારે કામદાય, નદર પૂનમ અરે દ્વારે અજમલ હે રાજા રે આવી ભક્તિ કરે. હો જી હો અજમલ રાજા, કોઈ મેણું માર્યું તમારે સંતાન નથી તો કે શું કરવું? કે ભોળાનાથનું તપ કરવા જવું છે પુત્ર પ્રાપ્ત કરવા માટે. જ્યાં ભોળાનાથનું તપ કરવા ગયા, તપ કરવા બેઠા તા ઇન્દ્રને ઈર્ષા થઈ કે આ મારું ઇન્દ્રાસન લઈ લે છે. તમે જેવા આગળ નીકળો એટલે દેવતાઓને ઈર્ષા થાય કે આ મારા કરતા આગળ વધી જશે. ઇન્દ્રને ઈર્ષા થઈ. બ્રહ્માજીને બોલાયા, શિવજીને બોલાયા. આ મારો શત્રુ છે, તપ કરે છે, મારું ઇન્દ્રાસન લઈ લે છે. અને આમ તો બધાને ઈ જ છે કે મારી ગાદી લઈ લે છે, મારું લઈ લે છે, મારું લઈ લે છે. લક્ષ્મીજી અને સાવિત્રી આમને ઈર્ષા થઈ છે. આપણાથી આગળ વધે વિષ્ણુ ભગવાન
બ્રહ્માજી મહેશ ત્રણેય જણા હાજર થયા. અમારા કરતા મૃત્યુલોકની એક સ્ત્રી અનસૂયા આગળ વધી ગઈ છે. તમે જાઓ પરીક્ષા કરો, કોઈ આગળ વધે તે દેવલોકને ગમતું નથી. ત્રણેય દેવ સાધુના રૂપે અનસૂયા માતાને પાસે આવ્યા છે. કીર્તન આવડતું તે અનસૂયા માતાનું ગાવ. કોણ? મારા બા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સોયાને આંગણે આયા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણે દેવો એ મનમાં બેસી આવ્યા સતીને દ્વાર. સતી અમને ભિક્ષા આપો, પેરો છે ભગવો ભેખ રે. સતી અનસૂયાને આંગણે આયા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતીએ પતિનું ધ્યાન ધરીને કર્યો છે મનમાં વિચાર. નગ્ન રૂપી ભિક્ષા આપી અંજલિ નાયા ધરે. સતી અનસૂયાને દ્વારે આયા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણે દેવોને ખોળામાં લઈને સતી કરે છે પૈપાન. હાલ રડે ઈસકો નાખે પોઢો ને ઘનશ્યામ રે. સતી અનસૂયાને આંગણે આયા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણેય દેવીઓ એ મનમાં બેસી આવ્યા છે સતીને દ્વાર. સતી અમારા પતિને છોડો, લળી લળી લાગીએ પાય રે. સતી અનસૂયાને દ્વારે આયા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી કહે છે જોગેશ્વર જાઓ, જાઓ તમારે દુઆર. કરજોડીને બોલાય અનસૂયા, કરજોડીને બોલાય અનસૂયા. પૂરો મનના કોડ રે. સતી અનસૂયાજીને આંગણે આયા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાને દ્વારે આયા બ્રહ્મા વિષ્ણુ મહેશ. અનસૂયા માતા જ્યાં ભિક્ષા લઈને આવ્યા ને તો દેવોએ ના પાડી દીધી કે એમ ભિક્ષા અમારે નથી લેવી. તો કે કેમ? કે તમે નગ્ન થઈને અમને ભિક્ષા આપો. સતીએ વિચાર કર્યો કે ઓહો, આવી માંગણી બીજો કોઈ ન કરે. પામી ગયા. હા, જળની અંજળી લઈને ત્રણેય દેવ ઉપર છાંટી બાળકો બનાવી દીધા. હિંચકા બાંધીને ત્રણેયને સુવાર્યા, પૈપાન કરાવે. હવે અહીંયા નારદજીને ઓલા દેવીઓ કહેવા માંડ્યા કે આ જ્યાં ક્યાં? આ તો ખબર પત્રી હતા, આખા જગતનું ખબર
આને તો ખબર હતી નારદજીને કે આ બાળકો બનાવી દીધા, પણ ભલે ગોતતા કે આપણે શું. હે ઘણો સમય વીતી ગયો, બ્રહ્મા વિષ્ણુ આવ્યા ને એટલે સતીને આમ આમ ઉકળાટ થવા માંડ્યો. પછી નારદજીને યાદ કર્યા કે તમે આ ધંધો તો તમે કરાયો છે બધો, હવે આનો રસ્તો તો બતાવો. હે આનો રસ્તો તો કઈક બતાવો કે તમે અનસોયા માતા પાસે જાઓ. ન્યા જ્યાં તો ત્રણેય બાળક સૂતા હતા. એમાં અમારા પતિદેવને છોડી દો કે પણ આ રિયા લો, લઈ લો ને ઓળખી લો, આમાં તમારા જે હોય હો લઈ લો. હે આ હુતા લેવાય. બાળક હતા, ખબર કેમ પડે કે આ મહેશ છે કે આ બ્રહ્માજી છે. ત્યારે ત્રણેય દેવો માતાને પગે લાગી, અનસૂયા માતાને કે માં અમારા પતિને છોડો. હે અમારા પતિને છોડી દો. અને પછી ભગવાનનું ધ્યાન ધરીને અંજલિ છાટી તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેયને વિદાય કર્યા. ત્રણેય દેવ નિજ સ્થાને ગયા અને મનુ મહારાજ ત્રીજી દીકરી પ્રસૂતિને દક્ષ પ્રજાપતિને પ્રણાવી. તેનાથી 16 કન્યાઓ થઈ. 16માં 13 કન્યા ધર્મને આપી. શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, ત્રુટિ આવી 13 કન્યાઓ